નીટની પરીક્ષાનું પેપર ફરી લીક થયું એ જ સાચું ગુજરાત મોડલ છે। ગુજરાતમાં 1 ડઝન 2 ડઝનથી વધારે સતત પરીક્ષાના પેપરો લીક થતા રહ્યા અને ગુજરાતના યુવાનો ભારતીય જનતા પાર્ટીને વોટ આપતા રહ્યા અને એની કિંમત તમે ચૂકવી રહ્યા છો। હજી વધારે ભાજપના બટન દબાવો અને એક્ઝામના પેપર લીક થતા રહેશે। આઈપીએલની મેચો જોવામાં આપણે જેટલો સમય પસાર કરીએ છીએ, ઇન્સ્ટાગ્રામની રીલો જોવામાં જેટલો સમય પસાર કરીએ છીએ, આઈપીએલના સ્ટેડિયમો પેક કરવામાં જે ઉર્જા અને તાકાતના સંગઠન બતાવીએ છીએ, એટલું રોડ ઉપર ઉતરીને પોતાનું કરિયર બચાવવા માટે તમે સડક પર નહીં ઉતરો, પરીક્ષાના પેપરો ફૂટતા રહેશે। મારી એક યુવાન તરીકે, ગુજરાતના એક આંદોલનકારી નેતા તરીકે આ દેશના 22 લાખ યુવાનોને, વિદ્યાર્થીઓને એક જ અપીલ છે, જ્યાં સુધી સડક ઉપર ઉતરીને ઇન્કલાબ નહીં કરો, સાબિત નહીં કરો કે આ ક્રાંતિકારી ભગતસિંહનો દેશ છે, ત્યાં સુધી મોદીના શાસનમાં, ભાજપના શાસનમાં પરીક્ષાના પેપર લીક થતા રહેશે। એક પણ એક્ઝામનું પેપર લીક થયું એના આરોપીઓને જેલના સળિયા પાછળ આ સરકારે મોકલ્યા નથી। નાની મોટી કાચી પાકી એફઆઈઆર કરે છે, ચાર્જશીટ કરે છે, પણ 6 મહિનામાં 1 વર્ષમાં ટ્રાયલ પૂરી થાય, આરોપીઓની સામે, દોષીઓની સામે ગુનો સાબિત થાય અને સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા પાછળ કે તિહારની જેલમાં 6 મહિના માટે, 6 વર્ષ માટે, 5 વર્ષ માટે, 10 વર્ષ માટે કોઈ રહેવું પડ્યું હોય, આવો કોઈ જ દાખલો નથી। એટલે હે યુવાન મિત્રો, ફક્ત ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવવાના બદલે, ફક્ત ટ્વિટર ટ્રેન્ડિંગ કરવાના બદલે, સાચા અર્થમાં તમને લાગતું હોય હવે પછી ગુજરાતમાં કે દેશમાં એક પણ પરીક્ષાનું પેપર લીક ના થવું જોઈએ, તો ઇન્કલાબ કરવા માટે તમે સડક પર ઉતરો। ઉદાહરણ તરીકે 22 લાખ વિદ્યાર્થીઓ જે નીટના પેપર લીકના વિક્ટિમ્સ છે, ભોગ બનેલા છે, આ 22-23 લાખ વિદ્યાર્થીઓ પરિવારના 4-5 સદસ્યો સાથે 1 કરોડ લોકો 1 જૂનના દિવસે ચલો દિલ્હીનો કોલ આપે તો કેટલો તગડો મેસેજ જાય। આ નહીં કરો, ભારત બંધનો કોલ નહીં આપો, સડકો જામ નહીં કરો, ત્યાં સુધી પરીક્ષાના પેપર ફૂટતા રહેશે। હું તમારી સાથે છું, તમે આવો કોલ આપો, અમે બધી તાકાત ઝોકીને તમારા હકના અધિકારની લડત અમે બુલંદ કરવા માટે કોંગ્રેસ પાર્ટી તરીકે, એક ભારતીય તરીકે, એક નાગરિક તરીકે તમારી પડખે ઉભા રહીશું।